ગરમીઓ શરૂ થાય અને શ્રીખંડ કોઈને યાદ ના આવે ને એવું તો બને જ નહીં, ખરું ને? તો એકદમ બજાર જેવો શ્રીખંડ ખૂબ જ ઓછા ખર્ચામાં અને ઓછી મહેનતે આજે આપણે ઘરે બનાવીશું. તો સૌથી પહેલાં અહીંયા આપણે દૂધને ગરમ કરવા મૂકીશું અને દૂધને આપણે એટલું જ ગરમ કરવાનું છે કે આપણે અંદર આંગળી મૂકીએ ને તો દાજીએ નહીં. તો હવે તમે જો કે દૂધ આપણું ગરમ થઈ ગયું. તો આ દૂધમાંથી આપણે 2 ચમચા જેટલું દૂધ એક વાટકીમાં લઈ લઈશું અને આ દૂધમાં આપણે 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું. તો દહીં અહીંયા આપણે એકદમ ખાટું અને તાજું લેવાનું છે અને દૂધમાં દહીંને એકદમ સારી રીતે ભેળવી દઈશું. અને પછી દહીં જમાવવા માટે આ રીતનું મોટી સાઇઝનું વાસણ લઈશું અને તેમાં આપણે આ મેળવણવાળું દૂધ ઉમેરીશું. તો અત્યારે હું થોડું ઉમેરું છું અને પછી આપણે આમાં જે દૂધ ગરમ કરીને રાખ્યું તે ઉમેરીશું અને હવે જે બાકી રહેલું મેળવણ છે તે પણ આપણે આમાં ઉમેરી દઈશું. એકદમ સારી રીતે બધું મિક્સ કરી અને પછી આને ઢાંકણ ઢાંકીને 6 કલાક માટે દહીં જમાવા દઈશું. અને હવે 6 કલાક પછી તમે જુઓ કે દહીં એકદમ સરસ મજાનું જામી ગયું છે. તો એકદમ ઢેફા જેવું આ દહીં આપણું બનેલું છે. તો હવે આ રીતે કાણાવાળું વાસણ લઈશું અને તેમાં આપણે કોટનનું કપડું પાથરીશું અને તેમાં ઉમેરી દઈશું આપણે જમાવેલું છે ને એ દહીં. અને પછી મસ્કો બનાવવા માટે આપણે દહીંને કોટનના કપડામાં બાંધી દઈશું. તો તમે જુઓ કે આ રીતે મેં દહીંને એકદમ સારી રીતે કોટનના કપડામાં બાંધી દીધું. ઉપર આ રીતે વજન મૂકી દઈશું અને પછી આને 4 કલાક માટે ફ્રીજમાં મૂકીશું. અને હવે 4 કલાક પછી આપણો દહીંનો મસ્કો તૈયાર થઈ ગયેલો છે. તો તમે તૈયાર થયેલો આ મસ્કો જો બન્યો છે ને એકદમ બરફી જેવો. તો બસ હવે આ મસ્કાને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને તેમાં ઉમેરીશું આપણે મિલ્ક પાવડર અને 1 વાટકી ભરીને ઉમેરીશું અહીંયા આપણે દળેલી ખાંડ. તો જેટલો દહીંનો મસ્કો હોય ને તેટલી જ અહીંયા ખાંડ ઉમેરવાની છે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી અને 2 થી 3 મિનિટ સુધી સારું એવું આને ફેંટી લઈશું. અને હવે આપણે આમાં ઉમેરીશું ઇલાયચીનો પાવડર, સાથે ઉમેરીશું 3 થી 4 ટીપા વેનીલા એસેન્સના અને આને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આ શ્રીખંડમાં થોડા એવા ડ્રાયફ્રૂટ ઉમેરીશું. તો અહીંયા મેં કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. સાથે ઉમેરીશું કલરફુલ મિક્સ જેલી. તો તમે તમારી પસંદ પ્રમાણે જેલી ઉમેરી શકો છો અને થોડી એવી ડાર્ક ચોકલેટ ઉમેરીશું. આ રીતે સરસ મજાનું બધું મિક્સ કરી લઈશું અને પછી આ રીતે ડબ્બામાં આપણે બધો શ્રીખંડ કાઢી લઈશું અને આ રીતે ડબ્બાને થોડો એવો ટેપ કરી લઈશું. ઉપરથી આ રીતે કલરફુલ જેલીને ડાર્ક ચોકલેટ મૂકી અને 4 કલાક માટે આ શ્રીખંડને ફ્રીજમાં સેટ થવા મૂકીશું. અને હવે આ ગરમીઓમાં ખાવાની મજા પડી જાય ને તેવા ઠંડા ઠંડા શ્રીખંડને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. અને રેસીપી ગમે ને તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.